સાઈ સુકણ એપાર્ટમેન્ટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવી સોનાના ઘરેણાં મૂકી કુલ 1,80,000ના મુદ્દા માલ લઈ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ ગત તારીખ 25/2/2024ના રોજ સવારના 10:30 વાગ્યાના આરસામાં પોતાની દીકરી શિવાનીબેન પ્રશાંતભાઈ જેઓના સાસુ ગુજરી ગયા હોય છે, જેથી ફરિયાદી દીકરીના સાસરે ગયા હતા. ત્યાં જ રોકાયા હતા. ત્યારબાદ તારીખ 28/2/2024ના રોજ સવારના આશરે 7 વાગ્યાના આરસામાં પાડોશમાં રહેતા મનીષાબેન નરેન્દ્રભાઈ વાઘેલા નાઓનો ફોન આવતા જણાવ્યું હતું કે તેઓનું ઘર ખુલ્લું છે, જેથી તેઓએ તેમના જમાઈને ફોન કરી બંને સાઈ સુકન એપાર્ટમેન્ટ ખાતે આવી જોતા મકાનના આગળનો મેન દરવાજાનો નકુચો તૂટેલ હતો અને બેડરૂમની અંદર રાખેલ લાકડાના કબાટ ખુલ્લો હતો તથા સરસામાન અસ્તવ્યસ્ત પડેલ હતો. કપાટમાં એ ચેક કરતા સોનાની મોતીવાળી બુટ્ટી પેન્ડલ ચેનનો સેટ અને સોનાની અમેરિકન ડાયમંડવાળી બુટ્ટી પેન્ડલ ચેનનો સેટ, જે સોનાના દાગીનાનું આશરે કુલ વજન 30 ગ્રામ, જેની આજના ભાવ પ્રમાણેની કિંમત ₹1,80,000ના મત્તાની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા ચોરી ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મારું નામ સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકસી છે. હું સાઈ સુકન એપાર્ટમેન્ટના 307 નંબરના ફ્લેટમાં રહું છું અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે. 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી. મારા સાસુ ગુજરી ગયા છે. ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી. પોલીસમાં ફરિયાદ આપી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.